ધોરણ 10 ની અંદર અંગ્રેજીના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે આના પહેલાના વિડિયો લેક્ચરમાં ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વિધાન વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતા આપણે શીખેલા હતા. આની પહેલાના વિડિયો લેક્ચરમાં આપણે જોયું કે સૌથી પહેલો વિડિયો લેક્ચર હતો જે ઇનડાયરેક્ટ સ્પીચનો. એની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય એની પ્રાથમિક માહિતી મેં તમને આપી હતી. ત્યારબાદ પછીનો જે વિડિયો લેક્ચર હતો એમાં આપણે સર્વનામોના ફેરફાર, કાળ પરિવર્તનનો ફેરફાર અને સમય સૂચક શબ્દોનો ફેરફાર એના વિશેની આપણે ચર્ચા કરી હતી. આજે પછીની આ ત્રીજો વિડિયો લેક્ચર જે આપણે હતો એની અંદર આપણે વિધાન વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ એના વિશે આપણે ચર્ચા કરી હતી. આજે આપણે પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ આપણે શીખવાના છીએ. સૌથી પહેલા ફરીવાર કહું છું, આજનો વિડિયો લેક્ચર આપણો એ પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના હોય છે, એક તો WH પ્રશ્ન અને નોન WH પ્રશ્ન. તો આજે આપણે પ્રશ્નાર્થ વાક્યની અંદર WH પ્રશ્નાર્થ વિશેની ચર્ચા કરવાના છીએ. WH પ્રશ્નાર્થ વિશેની ચર્ચામાં એક વસ્તુ આપણે જે શીખવાની છે એ ખાસ એ છે કે સૌથી પહેલા આપણે વિધાન વાક્ય બનાવતા શીખવાનું છે અને વિધાન વાક્ય ઉપરથી આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતા શીખવાનું છે. તો સૌથી પહેલા હેડિંગમાં આપણે લખશું કે WH પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ. તો સૌથી પહેલા આપણે લખીએ છીએ કે પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ એની અંદર કૌંસમાં છે WH questions. WH questions એટલે કે હવે તમે જે છે એ જાણો છો કે WH questions એટલે કે WH પ્રકારના જે વાક્યો છે એની આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આજે ચર્ચા કરવાના છીએ. પ્રશ્નાર્થ વાક્યોની ઇનડાયરેક્ટમાં બે વસ્તુ છે. એક તો WH પ્રશ્નાર્થ એટલે કે વોટ, વેર, વેન, વિલ, હાઉ મેની, હાઉ મચ, બરોબર, હુ વગેરેથી આપણે જે ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ એ. અને એક પ્રશ્નાર્થ વાક્ય એવું છે કે જેમાં આપણે એમ કહીએ કે ભાઈ નોન WH એટલે કેવું, તો કે સહાયકારક ક્રિયાપદની મદદથી જે ઇનડાયરેક્ટ સ્પીચ બને એને આપણે નોન WH ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. જેમ કે હું તમને એમ કહું કે ડુ કે ડઝ કે ડીડથી વાક્યની પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થતી હોય, એવી રીતે હેવેસથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થતી હોય, હેડથી થતી હોય, એમિઝાર, વોઝ વેર, સેલ વિલ વગેરે જે શબ્દો છે એનાથી જે કાંઈ પ્રશ્નાર્થ વાક્ય શરૂ થાય એને આપણે નોન WH પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. તો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે પ્રશ્નાર્થ વાક્યોની અંદર બે પ્રકાર છે, તો WH પ્રશ્નાર્થ અને નોન WH પ્રશ્નાર્થ. આજના વિડિયો લેક્ચરની અંદર આજે આપણે પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ શીખશું, પણ માત્ર ને માત્ર WH ક્વેશ્ચન્સ પ્રકારના એટલે કે WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ. એક વસ્તુ જે છે એ ખાસ છે. હવે એની અંદર આપણો પહેલો નિયમ છે કે WH પ્રશ્નાર્થ વાક્ય જે છે એ કોને કહેવાય, તો કે સૌથી પહેલા WH પ્રકારના જે શબ્દો કે વાક્યથી જે કાંઈ શરૂઆત થતી હોય એવા વાક્યને આપણે WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય કહી શકીએ, બરોબર. તો એની અંદરનો પહેલો મુદ્દો રિપોર્ટિંગ વર્બનો છે કે ભાઈ રિપોર્ટિંગ વર્બ એ જે છે એની વાત કરીએ આપણે. તો એ પહેલા હું તમને નોંધ લખાવું છું કે આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય એટલે કે WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્યમાં આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોમાં આ પ્રકારના જે કાંઈ પ્રશ્નાર્થ વાક્યો છે એમાં જે છે પ્રશ્નાર્થ શબ્દ તરીકે વાય છે, વોટ છે જે તમે જાણો છો, હું, બરોબર, વોટ. તો આવી રીતે જે WH પ્રકારના પ્રશ્ન છે જેમ કે વાય, whom, whose, what, where, બરોબર, પછી તો કે જે છે એ when ઉપરાંત તમે જાણો છો કે how many અને how much જેવા શબ્દો પણ આપણે આની અંદર આનો ઉપયોગ આપણે જે છે WH માં કરીએ
છીએ. હાઉ મેની, પછી હાઉ મચ. તો આવી રીતે વાય, whom, whose, what, where, when, how many, how much, who વગેરે જેવા જે કાંઈ શબ્દો છે એનો સમાવેશ પ્રશ્નાર્થમાં થાય છે. પણ WH પ્રકારના પ્રશ્નાર્થમાં થાય છે. આ નામ બહુ મહત્વની છે કે ઇનડાયરેક્ટ સ્પીચ એ તો બરોબર છે. ધારો કે આપણે પ્રશ્નાર્થ વાક્ય જે છે એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ તો પ્રશ્નાર્થમાં ખાસ ધ્યાન રાખવાનું કે આપેલું વાક્ય એ WH પ્રશ્નાર્થ છે કે નોન WH પ્રશ્નાર્થ. જો WH પ્રશ્નાર્થ હોય તો એના નિયમો અલગ છે અને જો નોન WH પ્રશ્નાર્થ હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવાના નિયમો અલગ છે. તો WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો જે છે એમાં પ્રશ્નાર્થ શબ્દ તરીકે એક તો why, whom, whose, what, where, when, how many, how much, who વગેરે જેવા શબ્દોથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થાય છે. ફરીવાર પ્રશ્નાર્થ વાક્યો WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોમાં પ્રશ્નાર્થ શબ્દ તરીકે why, whom, whose, what, where, when, how many, how much કેવું આવા વગેરે જેવા શબ્દોથી એની શરૂઆત થાય છે WH પ્રકારના પ્રશ્નો. આ વાતથી પેન હવે જે છે રિપોર્ટિંગ વર્બની વાત છે કે આ પ્રકારના જે વાક્યો છે એમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કર આવશે. તો નિયમ નંબર 1 શું તો કે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કર મૂકવું. રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે આસ્કર મૂકવું. રિપોર્ટિંગ વર્બમાં જેમ બોલનાર અને સાંભળનારની વચ્ચે વિધાન વાક્યની અંદર આપણે ટોલ્ડ મૂકતા હતા એમ રિપોર્ટિંગ વર્બ તરીકે સાંભળનાર અને બોલનારની વચ્ચે અહીંયા પ્રશ્નાર્થમાં WHમાં આપણે આસ્કર મૂકીએ છીએ. આ નિયમ પહેલો. સેકન્ડ બીજો નિયમ કે WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય હોય WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્યમાં સંયોજક તરીકે જે તે WH શબ્દ જ આવે છે. પ્રશ્નાર્થ WH એક મિનિટ પ્રશ્નાર્થ જે છે WH પ્રકારના પ્રશ્નાર્થમાં સંયોજક તરીકે જે તે આપણે ઉપમાન મૂકીએ કે સંયોજક તરીકે જે તે WH શબ્દ આવે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો એક ટૂંકું અને સરળ વાત કે સંયોજક તરીકે જે તે WH શબ્દ આવે છે. સંયોજક તરીકે જે તે WH શબ્દ એટલે કેમ તો કે ડાયરેક્ટ વાક્યની અંદર ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જો વેન હોય તો ઇનડાયરેક્ટમાં સંયોજક તરીકે આપણે વેન મૂકવું પડે. ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં સંયોજક તરીકે વોટ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં સંયોજક તરીકે આપણે વોટ મૂકવું પડે. એવી રીતે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં હાઉ મેનીથી શરૂઆત થઈ હોય તો એનું જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે આપણે જે છે એ હાઉ મેનીથી એની સંયોજકની શરૂઆત કરવી પડે. અહીંયા એક વસ્તુ જે છે એ બહુ મહત્વની છે અને એ વસ્તુ જે છે એ એમ કહેવા માંગે છે કે જે WH શબ્દ જે તે WH શબ્દ જે આપેલો છે એ જ જે WH શબ્દ આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર સંયોજક તરીકે મૂકવાનો છે. એટલે કે વાક્યને આપણે જે તે WH શબ્દ વડે જોડવાના છીએ. વાક્યને આપણે જે તે WH શબ્દ વડે જોડવાના છીએ. આ સેકન્ડ. બીજો ત્રીજી વાત જે છે એ છે કે સર્વનામનો ફેરફાર કરીએ છીએ ઉપરાંત જે કંઈ કાળદર્શક શબ્દોનો ફેરફાર કરીએ છીએ એ બધું તો આપણે કરવાનું જ છે. સમય સૂચક શબ્દોનો ફેરફાર છે. આ બધા જે નિયમો છે એ તો આપણે તમે જુઓ છો કે એ બધા નિયમોમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. તો એક વસ્તુ ખાસ યાદ રાખજો. બીજું કે અહીંયા વાક્યને આપણે વિધાનમાં ફેરવી અને પછી એનું જે છે એ ઇનડાયરેક્ટ સ્પીચ કરશું. ફરીવાર કહું છું કે આપેલું જે પ્રશ્નાર્થ વાક્ય છે એને સૌથી પહેલા આપણે વિધાન વાક્યમાં એનું રૂપાંતર કરશું અને પછી આપણે એનું જે છે એ ઇનડાયરેક્ટ સ્પીચ કરશું. વિધાન વાક્યમાં આપણે શું કરતા હતા તો કે વિધાન વાક્યમાં કોઈ એક વાક્ય આપેલું હતું અને ડાયરેક્ટ આપણે જે છે એ સીધો એનો જવાબમાં આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરી નાખતા હતા. પરંતુ અહીંયા એવું નથી કરવાનું. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે એનું પહેલા આપણે એક વિધાન વાક્ય બનાવવાનું છે અને વિધાન વાક્ય જે આપણે બનાવેલું છે એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ આપણે કરવાના છીએ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો.
હવે એવી રીતે આપણે જે નિયમ નંબર 3 છે એની વાત હું કરું કે પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવી ઇનડાયરેક્ટ સ્પીચ કરવું. અહીંયા ખાસ ધ્યાન આપજો, એક સૂચના છે કે પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવી અને ત્યારબાદ તેમનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું. ડાયરેક્ટ પ્રશ્નાર્થ વાક્ય જે છે એનું સીધો જવાબ લખી નથી નાખવાનો. પ્રશ્નાર્થ વાક્યને પહેલા આપણે મનમાં વિધાનમાં ફેરવી નાખવાનું અને એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું. ઇનડાયરેક્ટ સ્પીચ આવડતા પહેલા આપણે એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા કાળ આવડવા જરૂરી છે. અહીંયા જો કાળ તમને નહીં આવડે તો ઇનડાયરેક્ટ સ્પીચ અથવા તો કાળને ઓળખવામાં તમને પૂરેપૂરી તકલીફ પડશે. તો કાળ ઓળખવા એ જરૂરી છે. ચોથું છે એક તો કે સર્વનામોનો ફેરફાર કરવો. સર્વનામોમાં ફેરફાર. પાંચમું જે છે એ કાળમાં ફેરફાર. છઠ્ઠું જે છે એ જે છઠ્ઠું શબ્દ છે એ નિયમ છઠ્ઠો સમય સૂચક શબ્દોમાં ફેરફાર. સમય સૂચક શબ્દોમાં ફેરફાર કરવો. સમય સૂચક શબ્દોમાં ફેરફાર કરવો. અને સાતમો નિયમ જે છે એ સાતમા નિયમમાં પ્રશ્નાર્થ ચિહ્ન દૂર કરી પૂર્ણ વિરામ અથવા તો પ્રશ્નાર્થ ચિહ્ન દૂર કરવું પ્રશ્નાર્થ ચિહ્ન દૂર કરવું. અહીંયા એક વસ્તુ ખાસ છે કે વિધાન વાક્યમાં આપણે પૂર્ણ વિરામ મૂકીએ છીએ. તો એવી રીતે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન જે છે એ દૂર કરવાનું છે. હવે કે જે સેન્ટેન્સ છે એ આપણે અહીંયા સૌથી પહેલા જે છે એ તમને શીખવાડતા જે છે એની પ્રેક્ટિસ કરતા શીખવાનું છે. તો અહીંયા દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન આપશે કે અહીંયા સર જે છે એ કઈ રીતે પ્રશ્નાર્થ વાક્ય જે છે ડબલ એચ પ્રકારનું એનું કઈ રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં એનું ફેરફાર કરે છે. તો સૌથી પહેલા બીના સેડ ટુ મી એવું છે. બીના સેડ ટુ મી પછી અલ્પવિરામ છે અને ડબલ કોમા છે. બીના સેડ ટુ મી અલ્પવિરામ ડબલ કોમા. વોટ આર યુ જે વોટ ડીડ સી વોન્ટ. વોટ ડીડ સી વોન્ટ. વોટ ડીડ સી વોન્ટ. આવું એક વાક્ય અહીંયા ડબલ એચ પ્રકારના પ્રશ્નાર્થનું આપેલું છે કે બીના સેડ ટુ મી વોટ ડીડ સી વોન્ટ. અહીંયા તમે જુઓ કે અહીંયા અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે. ડબલ કોમા પૂરા થાય છે. સૌથી પહેલા અહીંયા આપણે જે છે એ ડબલ કોમામાં આપેલું વાક્ય એટલે કે આ વાક્ય જે છે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય એને આપણે વિધાન વાક્યમાં ફેરવશું. તો વોટ ડીડ સી વોન્ટ એનું વિધાન વાક્ય આપણે મનમાં બનાવવું. તો સૌથી પહેલા હું એક કામ અહીંયા રફ કામ કરું છું. ખાસ ધ્યાન રાખજો અહીંયા રફ કામ મનમાં તમારે નક્કી કરવાનું. અત્યારે હું તમને શીખવાડું છું એટલા માટે અહીંયા રફ કામ એવો શબ્દ લખું છું. જો એક વસ્તુ છે વોટ ડીડ સી વોન્ટ. અહીંયા ડીડ આપેલું છે એટલે એનો મતલબ એમ કે વાક્ય પ્રશ્નાર્થ ખરું પણ સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ છે. ફરીવાર પ્રશ્નાર્થ વાક્ય તો છે પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે પરંતુ સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય છે. કેમ ખબર પડી? તો કે ડીડ આપેલું છે. જો ડુ ડઝ આપેલું હોય તો સાદો વર્તમાન કાળ કહેવાય. ડીડ આપેલું છે એટલે સાદા ભૂતકાળનું વાક્ય છે. હવે સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના એટલે કે વિધાનની વાક્ય રચના શું છે? સાદા ભૂતકાળની વિધાનની વાક્ય રચના શું છે? તો કે સૌથી પહેલા કર્તા. અહીંયા કર્તા કોણ છે? તો કે સી. એટલે કે સી. સૌથી પહેલા કર્તા કોણ છે? તો કે સી. એટલા માટે આપણે અહીંયા સી મૂકેલું છે. હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અહીંયા ક્રિયાપદ કયું છે? અહીંયા ક્રિયાપદ છે વોન્ટ. તો વોન્ટનું ભૂતકાળનું રૂપ એ વોન્ટેડ. શું થાય? વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ થાય.
અને જે છે એ આપણે કર્મ, પણ અહીંયા કર્મ આપેલું નથી. અહીંયા કર્મ આપેલું નથી. એનો મતલબ એમ કે અહીંયા વાક્ય પૂર્ણ થઈ ગયું છે. અહીંયા હું પ્રશ્નાર્થ મૂકું તો ચાલશે નહીં ચાલે. એટલા માટે કે પ્રશ્નાર્થમાંથી મેં વિધાન બનાવ્યું. અહીંયા જો આ જે છે આ ક્રિયા જે છે એ પ્રશ્નાર્થમાંથી વિધાન બનાવવાની ક્રિયા છે. પ્રશ્નાર્થમાંથી વિધાન બનાવવાની ક્રિયા છે. તો અહીંયા પ્રશ્નાર્થ વાક્યમાંથી મેં વિધાન વાક્ય જે છે એ બનાવ્યું છે. તો હવે હું અહીંયા આન્સર એટલે કે જવાબ છે એ તમને સમજાવું છું. જો સૌથી પહેલા say to નું આપણે શું કરવાનું છે તો કે આસ્કડ કરવાનું છે. તો say to નું આસ્કડ આપણે કરીએ તો બીના આસ્કડ મી. હવે અહીંયા સંયોજક આપણે મૂકવાનું છે. અહીંયા સંયોજક મૂકવાનું છે. એમાં એમ છે કે સંયોજક તરીકે જે તે WH શબ્દ આવે છે. અહીંયા કયો WH શબ્દ છે તો કે વોટ. તો આપણે વોટ મૂકવું પડે. અહીંયા જો વેર હોત તો આપણે અહીંયા વેર મૂકવું. અહીંયા હાઉ મેની હોત તો અહીંયા આપણે હાઉ મેની મૂકવું. અહીંયા જે છે એ હુઝ હોત તો અહીંયા હુઝ મૂકવું. અહીંયા વાય હોત તો અહીંયા આપણે વાય મૂકવું. જે શબ્દ ડાયરેક્ટ સ્પીચમાં આપેલો છે એ શબ્દ આપણે સંયોજક તરીકે ઇનડાયરેક્ટ સ્પીચમાં મૂકવાનો છે. તો એટલી વસ્તુ તમને ખાસ સમજાઈ ગઈ. હવે આ થયું સંયોજક. હવે ત્યારબાદ જે છે એ આપણે વાક્યને જે છે એ સર્વનામ બોલશું. સર્વનામનો ફેરફાર વિધાન વાક્ય તો આપણે બનાવી દીધું. સર્વનામ, અહીંયા સર્વનામ શું છે તો કે સી. કારણ કે વિનાએ મને કહ્યું કે તેની ત્રીજો પુરુષ છે. સી છે એ ત્રીજો પુરુષ છે. ત્રીજો પુરુષમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા નથી. જો ફરીવાર કહું છું, પ્રથમ પુરુષ હોય તો બોલનાર પ્રમાણે ફેરવવા, બીજો પુરુષ હોય તો સાંભળનાર પ્રમાણે ફેરવવા, અને ત્રીજો પુરુષ હોય તો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો નહીં. એટલે કે આ સી છે એનું સી મૂકું છું. હવે સી અને વોન્ટેડ આ કયો પાઠ થયો તો કે સાદો ભૂતકાળ. સી અને વોન્ટેડ એટલે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું રૂપાંતર શેમાં થાય તો કે પૂર્ણ ભૂતકાળમાં. મેં તમને એક કોષ્ટક લખાવેલું છે. આપણા જે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણો જે બીજો વિડિયો લેક્ચર છે એની અંદર કોષ્ટક છે કે ભાઈ સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં એનું રૂપાંતર કરવું પડે. તો પૂર્ણ ભૂતકાળની વ્યાખ્યા છે કે હેડ વત્તા V3 તો વોન્ટેડ નું V3 વોન્ટેડ જ થાય છે. તો આવું વાક્ય બન્યું. બીના આસ્કડ મી what she had wanted. બીના આસ્કડ મી what she had wanted. અહીંયા આપણે આસ્કડ કર્યું છે. રિપોર્ટિંગ કરવાનો પહેલો ફેરફાર અહીંયા તમે જોતા જાઓ. બીજું છે WH શબ્દ એટલે કે આ તો બીજો ફેરફાર. ત્રીજો ફેરફાર છે પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવવું. તો અહીંયા મેં જે રફકામ કર્યું છે આ છે ત્રીજો ફેરફાર. ફરીવાર કહું છું, પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું. તો અહીંયા મેં આ જે પ્રશ્નાર્થ હતું એનું મેં અહીંયા વિધાનમાં ફેરવવાનું રૂપાંતર કરેલું છે. તો આ ફેરફાર નંબર 3 થયો. ફેરફાર નંબર 4 સર્વનામમાં ફેરફાર એટલે કે આ ફેરફારને આપણે સર્વનામ કહી શકીએ. ચોથું પાંચમું જે છે એ છે કાળમાં ફેરફાર. અહીંયા જો સી વોન્ટેડ સાદા ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળ કરી એટલે પાંચમો ફેરફાર જે છે એ ક્રમમાં આપણે ચાલીએ છીએ. અને છેલ્લું છે સમય સૂચક શબ્દોમાં ફેરફાર. અહીંયા સમય સૂચક શબ્દો નથી કે જો કંઈક બીજો લાસ્ટ ડે કે યસ્ટરડે તો આપણે એનું રૂપાંતર કરે એટલે છે ને એટલે પ્રશ્નાર્થ ચિહ્ન દૂર કરવું. અહીંયા મેં પ્રશ્નાર્થ ચિહ્ન જે છે એ દૂર કરેલું છે એટલે કે વિધાન વાક્ય બનાવેલું છે. તો એક વસ્તુ ખાસ ધ્યાન કે રિપોર્ટિંગ વર્કમાં આ સ્પષ્ટ કરવાનું છે WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોની અંદર સેજ નું આસ્પદ કરવાનું, જે તે WH શબ્દ મૂકવાનો, સર્વનામનો ફેરફાર કરવાનો, પછી કાળનો ફેરફાર કરવાનો છે. ત્યારબાદ જે છે એ કાળના ફેરફારની પછી સમય સૂચક શબ્દોનો ફેરફાર કરવાનો અને ઉપરાંત જે છે એ વાક્ય પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવી પ્રશ્નાર્થ ચિહ્ન દૂર કરી અને આપણે વાક્ય બનાવવાનું છે. તો અહીંયા મેં તમને જે પહેલું વાક્ય શીખવાડ્યું છે એ પહેલું વાક્ય ખાસ ધ્યાન રાખજો કે દરેક વિદ્યાર્થી મિત્રોએ જોવાનું છે.
કે આપણને અહીંયા જે છે એ સમજાવેલી વસ્તુ દરેકે યાદ રાખવાની છે. વાક્ય નંબર 2 આપણે જોઈએ. બીજું વાક્ય જે છે એની વાત કરીએ ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો હવે હું નિયમમાંથી પૂછી નાખું છું જેનાથી તમને વાક્ય સમજવામાં અને તેનું પ્રશ્ન ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવામાં સરળતા રહે. તો સેકન્ડ વાક્ય એટલે કે બીજું વાક્ય જે છે એની આપણે ચર્ચા કરીએ. તો બીજા વાક્યમાં એક ઉદાહરણ આપણે લઈએ કે you said to Priya, ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર છે વાક્ય. what are you reading now? What are you reading now? What are you reading now? અહીંયા કોમા પૂરા. બરાબર. અહીંયા જે છે આન્સર જગ્યા આપણે છોડી દઈશું. ત્રીજું જે છે એ વાક્યની આપણે વાત કરીએ. તો ત્રીજા વાક્યની અંદર જે છે એ ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ. એની અંદર આપણે એવું કહી શકીએ કે પ્રશ્નાર્થમાં એક ઉદાહરણ આપણું જાણીતું છે એ આપણે લખીએ છીએ. એની અંદર એક ઉદાહરણ છે I said to my friend. I said to my friend. બરોબર. I said to my friend, why have you plucked the flower? Why have you plucked the flowers? અહીંયા આપણે બે વાક્ય છે જેમાં ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલા said to નું આસ્ત્ર કરશું એટલે you asked Priya. નિયમ પહેલો છે રિપોર્ટિંગ વર્ગનું આસ્કડ કરવું. તો અહીંયા said to નું મેં આસ્કડ કર્યું. આ પહેલો નિયમ પૂરો. બીજો નિયમ એવો છે કે સંયોજક તરીકે જે શબ્દ હોય એ મૂકો. અહીંયા what છે તો what, અહીંયા why હોય તો why. તો અહીંયા હું what મૂકું છું અને નિયમ નંબર 2 નું નામ પૂરું. નિયમ નંબર 3 સર્વનામ અથવા વાક્ય જે છે પ્રશ્નાર્થ વાક્યના વિધાનમાં ફેરવો. તો what are you reading now? એનું વિધાન કેમ બને? તો કે you are reading now. You are reading now આવું એનું વિધાન બને છે. જો ખાસ ધ્યાન આપજો. You are reading now એવું બને છે વિધાન. ફરી વાર કહું છું what are you reading now? તો અહીંયા એમિઝાર અને એમિઝાર ના ing હોય એ ચાલુ વર્તમાન કાળ કહેવાય. એમિઝાર વત્તા ing એને આપણે ચાલુ વર્તમાન કાળ તરીકે ઓળખી શકીએ. એમિઝાર વત્તા ing એટલે કે ચાલુ વર્તમાન કાળ. તો એની અંદર જે છે એ આપણે એમિઝાર વત્તા ing વાળું પછી એમિઝાર પછી ing અને અહીંયા શબ્દ. તો હવે અહીંયા જે છે એ યુ સેડ ટુ પ્રિયા એટલે તમે પ્રિયાને કહ્યું. શું કીધું? વોટ આર યુ રીડિંગ નાઉ? અત્યારે તમે શું વાંચો છો? તમે એટલે કે અહીંયા પ્રિયા. જો યુ સેડ ટુ પ્રિયા તમે પ્રિયાને પૂછ્યું વોટ આર યુ રીડિંગ નાઉ? અત્યારે તું શું વાંચી રહી છે? તો તું એટલે અહીંયા પ્રિયા. તો એના માટે યુની વિભક્તિ આપણે કઈ થઈ ગઈ? તો કે અહીંયા પ્રિયા સાંભળવાનું છે એટલે સી. તો વોટ સી અહીંયા ખાસ ધ્યાન આપજો. વોટ સી જે છે એની વિભક્તિ થઈ ગઈ. હવે એમિઝારનું આપણે વોઝવેર કરવું એવું આપણે નિયમમાં કીધું હતું કોષ્ટકમાં બીજા વિડિયો લેક્ચર કે એમિઝારનું વોઝવેર કરવું. તો એમ અને ઇઝનું વોઝ થતું હોય તો આર નું વેર થતું હોય. પણ અહીંયા આપણે જે છે આર નું વેર કરવાનું નથી. ખાસ ધ્યાન આપજો. એમિઝાર હોય એનું આપણે વોઝવેર કરવાનું હોય તો ઘણા વિદ્યાર્થી એમ કે સાહેબ ઇઝનું વોઝ થાય અને આર નું વેર થાય. પણ અહીંયા આપણે કર્તા મુજબ મૂકવાનું છે. કર્તા કોણ છે? તો કે સી SHE સી કરતા હોય તો સી સાથે એકવચનનું રૂપ એટલે કે વોઝ આવે છે, વેર આવતું નથી. ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે આરનું બહુવચન આરનું ભૂતકાળ વેર થાય. આરનું ભૂતકાળ શું થાય? વેર થાય. સાચું છે, પરંતુ અહીંયા આપણે કર્તાને સર્વનામને જોઈને આપણે વોઝવેર મૂકવાનું છે. સર્વનામને જોઈને આપણે વોઝવેર મૂકવાનું છે. તો વોઝ પછી રીડિંગનું રીડિંગ અને નાવ શબ્દ જે છે નાવનું આપણે ધ્યાન કરશું. નાવનું આપણે શું કરશું? ધ્યાન. અહીંયા પૂર્ણ વિરામ. ફરી વાર કહું છું અહીંયા આખું વાક્યમાં ખાસ ધ્યાન. સેડ નું આસ્કડ કર્યું એટલે ફેરફાર નંબર 1 રિપોર્ટિંગ વર્ગનો ફેરફાર.
પછી સંયોજક તરીકે વોટ મૂકવું એ સંયોજક એટલે કે નિયમ નંબર 2. પછી સી એટલે કે યુ નું તમે સી લીધું એ સર્વનામનો ફેરફાર કર્યો કહેવાય નિયમ નંબર 3. ચોથો નિયમ એ કાળ પરિવર્તન કર્યું એટલે કે આર રીડિંગ હતું એનું વોઝ રીડિંગ કર્યું. આર રીડિંગ નું વોઝ રીડિંગ કર્યું નિયમ નંબર 4. પાંચમો નિયમ છે કે સમય સૂચક શબ્દોનો ફેરફાર કરવો. અહીંયા નામ હતું એનું ધ્યાન એ સમય સૂચક શબ્દોનો ફેરફાર કર્યો કહેવાય. નામનું ધ્યાન એ સમય સૂચક શબ્દોનો ફેરફાર કર્યો કહેવાય. છઠ્ઠો નિયમ હતો પ્રશ્નાર્થને પૂરું કરી વિધાન બનાવવું. અહીંયા વિધાન બનાવ્યું છે. અને સાતમો નિયમ છે કે વાક્યને વિધાનમાં ફેરવવું. તો વાક્ય ઓલરેડી આપણે વિધાનમાં ફેરવી દીધું છે. તો આવી રીતે આપણે જે છે એ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ અને એ પણ માત્ર ને માત્ર પ્રશ્નાર્થ વાક્ય પણ કેવા તો કે WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોની વાત છે, નોન WH ની વાત થતી નથી. હવે ત્યાર પછીનું જે ઉદાહરણ છે એની વાત કરીએ. I said to હું asked કરું છું. I asked my friend. I asked my friend. નિયમ નંબર 1 રિપોર્ટિંગ વર્બનું asked કરું તો મેં જે said to છે એનું મેં asked અહીંયા કરેલું છે. said to નું મેં asked કરેલું છે. નિયમ નંબર 2 જે તે WH શબ્દ સંયોજક તરીકે મૂકો. અહીંયા વોટ હતું તો વોટ મૂકેલું છે. અહીંયા વાય છે તો વાય મૂકશું તો વાય એ સંયોજક આપણે મૂકેલું છે. તો I asked my friend why આટલું થઈ ગયું કમ્પ્લીટ. હવે આપેલું વાક્ય જે છે એનું વિધાન બનાવો. Have you plucked the flowers? તો એનું વિધાન બનાવવું હોય તો you have વિધાન બનાવવાનું છે. શું બનાવવાનું છે? વિધાન. ઇનડાયરેક્ટ સ્પીચ પછી બનાવવું. પહેલા વિધાન બનાવવું. You have plucked the flowers. You have plucked the flowers. You have plucked the flowers. આ વિધાન કર્યું. હવે જો મેં મારા મિત્રને કહ્યું કે why have you? શા માટે તું? તું એટલે કોણ? તો કે my friend મારો મિત્ર. અહીંયા જો you એટલે કોણ છે? તો કે my friend. જો ગુજરાતી કરો ખાસ ધ્યાન આપજો તમે સમજો. I say to my friend મેં મારા મિત્રને કહ્યું શા માટે તું? why have you plucked the flowers? શા માટે તું ફૂલને તોડે છે? બરોબર. તો અહીંયા જે છે એ તું એટલે અહીંયા my friend મારો મિત્ર. બરોબર. તો તમે સમજો છો હવે કે અહીંયા મિત્ર માટે આપણે he જે છે એ સર્વનામ છે. he સર્વનામ છે. તો અહીંયા તમે જો why he why પછી he. હવે અહીંયા હેવનું હેડ. હેવનું ભૂતકાળ શું થાય? હેડ. અને પ્લકડ નું પ્લકડ. હવે તમને એવું વિચાર આવે કે સર હેવનું હેડ અને પાછું પ્લકડ કેમ થયું? હેવેસ વત્તા વિથરી એને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. હેવેસ વત્તા વિથરી એને આપણે પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. પૂર્ણ વર્તમાન કાળનું હંમેશા પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર થાય. ફરી વાર કહું છું. પૂર્ણ વર્તમાન કાળનું હંમેશા પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર થાય છે. ફરીવાર પૂર્ણ વર્તમાન કાળનું હંમેશા પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર થાય છે. તો પૂર્ણ વર્તમાન કાળ એટલે હેવેસ વત્તા વિથરી. પૂર્ણ વર્તમાન કાળ એટલે હેવેસ વત્તા વિથરી. તો એનું પૂર્ણ ભૂતકાળ કરો એટલે કે હેડ વત્તા વિથરી. તો he had plucked the flowers. તો અહીંયા વિધાન. હવે તમે જોઈ શકો છો કે I asked my friend why he had plucked the flowers. આવું અહીંયા જે છે એ વાક્ય બની ગયું. ફરીવાર અહીંયા say to તમે asked કર્યું છે એ નિયમ નંબર 1 છે. નિયમ નંબર 2 સંયોજક તરીકે જે છે જે તે શબ્દ મૂકો. અહીંયા what હતું તો અહીંયા મેં what મૂક્યું. અહીંયા why છે તો અહીંયા હું why મૂકું છું. અહીંયા how much હોત તો અહીંયા how much મૂકત. અહીંયા where હોત તો અહીંયા હું where. જે શબ્દ WH આપેલો છે એ સંયોજક તરીકે મૂકી દેવાનો છે. ત્રીજું નિયમ સર્વનામનો ફેરફાર. એ સર્વનામનો ફેરફાર અહીંયા થઈ ગયો છે. ચોથો નિયમ વાક્યને વિધાનમાં ફેરવવું. અહીંયા વાક્યને વિધાનમાં ફેરવેલું છે. આને નિયમ નંબર 4 કહી શકીએ. આને નિયમ નંબર આપણે 4 કહી શકીએ. નિયમ નંબર 5 કાળ પરિવર્તન કરવું. હેવ અને વિથરી હતું તો હેડ અને વિથરી થયું. નિયમ નંબર આપણે 5 કહી શકીએ. ફરીવાર હેવ હેઝ અને વિથરી હતું એ નિયમ નંબર 5 છે. કાળ પરિવર્તન કરો. હેવનું હેડ કર્યું તો એ જે છે નિયમ નંબર 5. નિયમ નંબર 6 સમય સૂચક શબ્દોમાં ફેરફાર. જેમ અહીંયા નામનું ધ્યાન દે. અહીંયા એક સમય સૂચક શબ્દ નથી તો આપણે ફેરફાર કરવાનો રહેતો નથી. જો અહીંયા કોઈ સમય સૂચક શબ્દ હોત બરોબર જસ્ટ નામ કે જસ્ટ કે XYZ કોઈ
તો એ શબ્દનું આપણે સમજવું છે. નાઉન જેમ મેં કીધું એ શબ્દનું પણ આપણે સમજવું છે તો ફેરફાર કરે પણ નથી એટલે છઠ્ઠો નિયમ લાગુ પડશે નહીં. અને સાતમો નિયમ કે પ્રશ્નાર્થ ચિહ્નને દૂર કરવું અને વિધાન વાક્યમાં ફેરવવું. તો પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા દૂર કર્યું અને વિધાનમાં ફેરવવું, અહીંયા વાત પૂરી. તો વાક્યનો જવાબ કયો આવો બને છે ઇનડાયરેક્ટ સ્પીચમાં. આઈ આસ્ક્ડ માય ફ્રેન્ડ why he had plucked the flowers. ફરીવાર I asked my friend why he had plucked the flowers. આવી રીતે જે છે એ આપણે ચોથું વાક્ય છે. અહીંયા આપણે ચોથા વાક્ય તરફ આગળ વધીએ છીએ. તો ચોથું વાક્ય જે છે એની ચર્ચા આપણે કરીએ. ચોથા વાક્યમાં શું કહેવા માંગે છે તો કે એમાં પણ આપણે ડબલ પ્રકારનું એક પ્રશ્નાર્થ બનાવીએ છીએ જેનાથી તમારે થોડીક વધારે પ્રેક્ટિસ થાય અને એ વાક્ય પ્રમાણે આપણે પાછા ધીમે ધીમે આગળ પ્રેક્ટિસ કરતા રહેશું. તો ચોથું વાક્ય જે છે એની અંદર આપણે એમ કેવું હોય કે ચોથા વાક્યની અંદર એક ડબલ પ્રકારનું વાક્ય હું અહીંયાથી તમને આપું છું. બરોબર, એક ડબલ પ્રકારનું વાક્ય અહીંયાથી હું તમને આપું છું. આઈ સે ટુ, ચોથું વાક્ય છે આઈ સે ટુ હર. આઈ સે ટુ હર આવું એક વાક્ય છે પ્રશ્ન. વેર ડીડ યુ પુટ માય પેન. વેર ડીડ યુ પુટ માય પેન. અહીંયા પ્રશ્ન છે ડબલ કોમા પૂરા છે. ચોથું વાક્ય ખાસ ધ્યાન આપજો. તમારા માટે એક વેર વાળું ઉદાહરણ પણ મેં આપેલું છે. અહીંયા આઈ સે ટુ હર વેર ડીડ યુ પુટ માય પેન. તો અહીંયા સૌથી પહેલા સે ટુ તમારે આસ્કડ કરવાનું છે. તો આઈ આસ્કડ હર. આઈ આસ્કડ હર. જે તે ડબલ શબ્દ સંયોજક તરીકે, જે તે ડબલ શબ્દ સંયોજક તરીકે માનો કે અહીંયા વોટ હોય તો અહીંયા વોટ મૂકો, અહીંયા વેર છે અહીંયા વેર મૂક્યું છે. હવે ડીડ વાળું સાદો ભૂતકાળ એનું વિધાન વાક્ય બનાવો. વિધાન વાક્ય કેવું બને તો કે સૌથી પહેલા કરતા, સૌથી પહેલા કરતા, પછી ડીડ નીકળી જાય અને ભૂતકાળ રૂપ થઈ જાય. યુ પુટ માય પેન. યુ પુટ માય પેન આવું વિધાન વાક્ય બન્યું. તો હવે ખાસ ધ્યાન આપજો. અહીંયા આ એટલે મેં તેણીને કહ્યું. આઈ આસ્કડ હર. હર એટલે તેણી. મેં તેણીને કહ્યું વેર ડીડ યુ. યુ એટલે તે. તે એટલે અહીંયા કોણ છે? હર એટલે છોકરી છે. તે એટલે હર છે, અહીંયા છોકરી છે. જો અહીંયા હિમ હોય તો આપણે છોકરો હોય, પણ અહીંયા હર છે એટલે છોકરી છે. તો એના માટેનું સર્વનામ, યુ નું સર્વનામ જે છે એ છોકરી માટે કયું થાય? સી. જો અહીંયા કોઈ હિમ એટલે છોકરો હોય તો આપણે અહીંયા હી કરવું પડે. મેં તેણીને કહ્યું વેર ડીડ યુ પુટ માય પેન. તે મારી પેન ક્યાં મૂકી છે, ક્યાં મૂકી હતી? તો એનો મતલબ એમ થયો કે અહીંયા સાંભળનાર વ્યક્તિ એ સ્ત્રી છે. હર સ્ત્રી માટે આપણે સી સર્વનામ વાપરીએ છીએ. જો અહીંયા કોઈ પુરુષ હિમ હોય તો આપણે હી સર્વનામ વાપરતા. અહીંયા હર એટલે સ્ત્રી છે એટલા માટે આપણે સી સર્વનામ વાપરેલું છે. તો વેર સી આટલું થઈ ગયું. હવે તમે જાણો છો કે ડીડ એટલે કે સાદો ભૂતકાળ. ડીડ એટલે કયો કાળ થાય તો કે સાદો ભૂતકાળ. એનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરો. નિયમ એવો છે કે સાદા ભૂતકાળનું હંમેશા પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરવું પડે. નિયમ શું છે? કોષ્ટકમાં મેં તમને કીધું છે કે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળનું. તો ડીડ હોય એનું આપણે હેડ કરવું પડે છે. ડીડ હોય એનું આપણે હેડ કરવું પડે છે. વેર સી હેડ. હવે દ્વિત્રીનું રૂપ એટલે કે પુટનું ત્રીજું રૂપ PUT. પુટનું ત્રીજું રૂપ પુટ જ થાય છે. તો વેર સી હેડ પુટ. હવે માય પેન. માય એટલે અહીંયા કોણ છે? આઈ. આપણે પોતે. માય એટલે અહીંયા કોણ છે તો કે આપણે પોતે. તો પોતાના માટે આપણે, તમને ખબર છે કયું સર્વનામ થાય તો કે તમે જાણો છો કયું સર્વનામ થાય છે તો કે માયનું જે છે એ આપણે માય જ રાખી શકીએ. કારણ કે બોલનાર વ્યક્તિ આપણે પોતે છીએ. બોલનાર વ્યક્તિ કોણ છે તો કે આપણે પોતે. તો આપણે જ્યારે આપણે પોતે બોલતા હોઈએ ત્યારે આપણું સર્વનામ જે છે એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. ફરીવાર કહું છું, મેં તેણીને પૂછ્યું કે તે મારી બોલપેન ક્યાં મૂકી છે. મારી એટલે કે આપણે પોતાની. મારી એટલે કે આપણી પોતાની. પણ જો અહીંયા આઈના બદલે, જો અહીંયા આઈના બદલે કોઈ ત્રીજો પુરુષ એકવચન નામ હોય તો અહીંયા આપણે માયનું હિઝ કરવું પડે અથવા તો હર કરવું પડે. પણ અહીંયા વ્યક્તિ પોતે, બોલનાર વ્યક્તિ પોતે, હું
એ પોતે છે એટલે સી હેડ પુટ માય પેન. અહીંયા પૂર્ણ વિરામ. ખાસ ધ્યાન આપજો, અહીંયા બોલનાર વ્યક્તિ જે છે એ પોતે આ એટલે કે પોતે છે એટલા માટે એની વિભક્તિ આપણે માય મૂકવી પડી. જો અહીંયા ત્રીજો પુરુષ હોત, ત્રીજો પુરુષ છોકરો હોત તો આપણે હિઝ કરત, અને ત્રીજો પુરુષ છોકરી હોત તો આપણે હર પેન એવું કરત. તો અહીંયા જો તમે ખાસ ધ્યાન આપજો, આ રિપોર્ટિંગ કરવું, આ સૂત્ર કર્યું નિયમ નંબર 1, અહીંયા સંયોજક તરીકે ફેરફાર કર્યો નિયમ નંબર 2, અહીંયા કાળ પરિવર્તન સર્વનામનું પરિવર્તન કર્યું નિયમ નંબર 3, વાક્ય જે છે એના વિધાનમાં કર્યું નિયમ નંબર 4, કાળ પરિવર્તન કર્યું એટલે કે ડી નું હેડ કર્યું એટલે કે નિયમ નંબર 5, સમય સૂચક શબ્દો અહીંયા છે નહીં એટલે એ ફેરફાર થશે નહીં, અને પ્રશ્નાર્થનું વિધાનમાં કર્યું એટલે નિયમ નંબર 6 અહીંયા પૂરો. તો અહીંયા એક વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે, એ વસ્તુ એ છે કે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે જે છે એ આવી રીતે આપણે WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ કરી શકીએ. આવા તમને પ્રેક્ટિસના બીજા ઘણા બધા વાક્યો મોકલવાનું છું, અને ખાસ ધ્યાન રાખજો 3 માર્ક્સનો મુદ્દો છે, એની અંદર પાછા પેટા પ્રકારો છે, એટલે એક પણ પ્રકાર બીજા પ્રકારની અંદર આપણે એપ્લાય ન કરી દઈએ એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આટલી તમે પ્રેક્ટિસ કરજો, બાકીના વાક્યો પણ તમને પ્રેક્ટિસ માટે હવે મળવાના છે. તો મળીએ પછી ના વિડીયો લેક્ચરમાં, બરોબર? તો ત્યાં સુધીમાં બધું તમે રિવિઝન અને એનું જે છે અભ્યાસ કરતા રહેજો.